પેલી વાત તો આજે તમારા ભાઈને પફની ડિલિવરી માટે નવી ઈવી બાઇક લેવાની ખાલી સિલેક્ટ કરવા જવાની હતી, અને બીજી વાત એ કે આપણી બેકરીમાં એક નવી તીખી આઈટમ બનાવવાની ટ્રાય કરી. કેવી છે કેવી નહીં ચાલો આગળ વ્લોગમાં જોઈએ. તો આજે સવારના પોરમાં જઈને કામ ચાલુ કર્યું, અને બીજું બધું કામ તો ઓછું હતું, પણ પફ બનાવ્યા પછી જીરા ખારી હતી, ખાંડવાળી ખારી હતી અને એક નવી આઈટમ હતી. પેલા 1 મિનિટ ઇમરજન્સી નેચરલ કોલ આવી ગયો. હા, તો મને ક્યારનું મગજમાં હતું કે યાર આપણી બેકરીમાં કોઈ તીખી આઈટમ નથી તો કંઈક નવું કરીએ. એ માટે પફની વેલ કરીને એમાં એક સિક્રેટ મસાલો નાખ્યો. સિક્રેટ બીક્રેટ કાંઈ નથી, આદુ લસણ મરચા જીરું એવું બધું છે. એને ટ્રેમાં ભરીને પકાવવા માટે દઈને આપણે નીકળી ગયા નવા માટે. નાઈ ધોઈ પેટનો ખાડો ભરીને બેકરી આવ્યો, અને પછી એકારે બધાને બટેટા ફીટ કરવા ગયો. બટેટા ભરીને બેકરી આવ્યો ત્યાં તો અબ્બાએ બેકરીને ચમકાવીને રાખી હતી. અને જો આ છે આપણી નવી આઈટમ. લાગે ને એકદમ ભાખરવાડી જેમ. ખાવી હોય તો આવી જજો, ફ્રીમાં ખવડાવી, ટેન્શન ના લેતા. અને પછી બેકરીમાં થોડું ઘણું કામ હતું, એ પતાવીને નવરો બેઠો હતો અને બેઠે બેઠે કંટાળો ચડતો હતો. તો મેં વિચાર્યું કે હાલને ભાઈ ઇલેક્ટ્રિક બાઇક તો લેવાની છે, તો વેરાવળના બધા શોરૂમમાં જઈને તપાસ કરતો આવું. અને ઇલેક્ટ્રિક બાઇકમાં આપણે ટોટલ 3 વસ્તુ જોઈએ: આગળનો સ્પેસ, સ્પીડ અને કિલોમીટરમાં સારી રેન્જ. ઘણા શોરૂમો જોયા પછી ફાઇનલ આ ગાડી પસંદ આવી. કમેન્ટમાં કહેજો કે ગાડી સારી છે કે નહીં.